વિદ્યાર્થીઓ, તમે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ શીખો છો. લાસ્ટ લેક્ચરમાં તમે જોયું કે કેટલાક નજીકતા સૂચક શબ્દો એવા છે કે જેમાં તમે ડાયરેક્ટ સ્પીચમાં અમુક શબ્દ આપેલા હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો ત્યારે એમાં ફેરફાર કરવો પડે છે, જે યાદી લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે જોયું હતું ટેન્સ ફોર્મ્સ, મતલબ કાળમાં ફેરફાર. ત્યારે આપણે પહેલી વાત એ કરી હતી કે તમને જે રિપોર્ટિંગ વર્બ આપ્યું છે વાક્યમાં, એ જો સાદા વર્તમાન કાળમાં હોય અથવા તો સાદા ભવિષ્ય કાળમાં હોય તો જે બોલાયેલું વિધાન છે, ડાયરેક્ટ સ્પીચનું વિધાન છે, એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, પણ અન્ય જે ફેરફાર જરૂરી હોય તે કરવા. હવે બે કાળના તો આપણે રિપોર્ટિંગ વર્બ વિશે વાત કરી લીધી કે સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ. પણ તમને જે રિપોર્ટિંગ વર્બ આપ્યું છે વાક્યમાં, એ જો સાદા ભૂતકાળમાં હોય તો તમારે બોલાયેલા વિધાનના કાળમાં ફેરફાર કરવો પડે છે. અને આ જે ફેરફાર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો મુજબ કરવો પડે છે. તો પહેલો ફેરફાર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો કે તમને આપેલું ડાયરેક્ટ સ્પીચનું વિધાન એ સાદા વર્તમાન કાળમાં હોય તો એનું ઇનડાયરેક્ટ કરો ત્યારે સાદો ભૂતકાળ થઈ જાય છે, અને એક્ઝામ્પલના વાક્યો પણ જોયા હતા. હવે આજે બીજો ફેરફાર લખો મારી સાથે. જો આપેલ રિપોર્ટેડ સ્પીચનું વિધાન ચાલુ વર્તમાન કાળમાં હોય તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ચાલુ ભૂતકાળ કરવામાં આવે છે. એટલે કે તમને જે ડાયરેક્ટ સ્પીચનું વિધાન આપ્યું છે એ જો ચાલુ વર્તમાન કાળમાં હોય તો એનું ઇનડાયરેક્ટ કરો તો ચાલુ ભૂતકાળ થઈ જાય છે. હવે માનો કે તમને વાક્યમાં ઇઝ ટીચિંગ આપેલું છે તો એનું ઇનડાયરેક્ટ કરશો તો વોઝ ટીચિંગ થઈ જશે. તમને આપેલ વાક્યમાં આર પ્લેઇંગ આપેલું છે ચાલુ વર્તમાન કાળ, તો એનું ઇનડાયરેક્ટ કરશો તો થઈ જશે વેર પ્લેઇંગ. તમને જે વિધાન આપેલું છે એમાં દાખલા તરીકે એમ રીડિંગ આપેલું છે ચાલુ વર્તમાન કાળમાં, તો એનું ચાલુ ભૂતકાળ વોઝ રીડિંગ કરવું પડે. આમ નિયમ પ્રમાણે ચાલુ વર્તમાન કાળનો ફેરફાર ચાલુ ભૂતકાળમાં કરવો પડે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. પહેલું લખો મારી સાથે. શીતલ said to Reena, અલ્પવિરામ ડબલ કોમા I am
arranging your books now. હવે બીજું એક્ઝામ્પલ લઈ લ્યો. The students said, અલ્પવિરામ, ડબલ કોમા, we are learning English now. હવે આપણે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું. હવે જ્યારે તમારે કોઈ પણ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું છે તો સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વેચી લ્યો. એક ભાગ અલ્પવિરામની પહેલાંનો ભાગ અને બીજું બોલાયેલું વિધાન. હવે આ જે પહેલો ભાગ છે એ પહેલા ભાગને ઓળખો. શું કીધું છે? શીતલ સેડ ટુ રીના. શીતલે રીનાને કહ્યું. હવે આ વાક્યમાં શીતલ છે એ બોલનાર છે, રીના છે એ સાંભળનાર છે અને બંને વચ્ચે જે રિપોર્ટિંગ વર્બ વપરાયું છે એ છે સેડ ટુ. હવે સેડ ટુ છે એમાં આપણે પહેલાં ફેરફાર કરવો પડશે. આ ફેરફાર ક્યારે કરાય? તો કે વાક્યમાં બોલનાર અને સાંભળનાર બેય હોય ત્યારે. તો પહેલું અડધું વિધાન શું થશે? શીતલ ટોલ્ડ રીના. હવે અલ્પવિરામ નીકળી જશે, ડબલ કોમા નીકળી જશે અને સંયોજક લખાશે ધેટ. શીતલ ટોલ્ડ રીના ધેટ. હવે અહીંયાથી વાક્યની શરૂઆત. આઈ એમ અરેન્જિંગ યોર બુક્સ નાવ. હવે એક એક શબ્દ લેતો જવાનો. સૌથી પહેલાં આઈ. આઈ એટલે હું. આઈ છે એનો ફેરફાર કરવાનો પણ કોના પ્રમાણે? તો કે જે વ્યક્તિ બોલનાર છે એની જાતિ અને વચન પ્રમાણે. તો બોલનાર છે શીતલ, તો શીતલ મતલબ સ્ત્રી જાતિ, તો શીતલ માટે આપણે આઈને બદલે વાપરશું શી. હવે એમ અરેન્જિંગ ચાલુ વર્તમાન કાળ છે તો એનું ચાલુ ભૂતકાળ થશે વોઝ અરેન્જિંગ. હવે તમને આપ્યું છે યોર. યોર એ સાંભળનાર વ્યક્તિ માટે વપરાય છે એટલે એમાં જે ફેરફાર થાય છે એ સાંભળનાર પ્રમાણે હોય છે. તો સાંભળનાર કોણ છે? રીના. હવે રીના છે એની માટે યોર વપરાયું છે. તો રીના છે સ્ત્રી જાતિ અને સ્ત્રી જાતિ હવે અહીંયા છે એ યોર છે સંબંધક રૂપ છે. તો રીના છે એનું આપણે સંબંધક રૂપ વાપરવું પડે માટે રીનાનું સંબંધક રૂપ થશે હર. કારણ કે રીના મતલબ શી, સ્ત્રી જાતિ, અને શીનું સંબંધક રૂપ હર થાય. બુક્સ. નાવ. નાવનું થશે ધેન અને પૂર્ણ વિરામ ડબલ કોમા નીકળી જશે. તો વિધાન આ રીતે થશે. શીતલ ટોલ્ડ રીના ધેટ શી વોઝ અરેન્જિંગ હર બુક્સ ધેન. હવે બીજું વાક્ય. ધ સ્ટુડન્ટ્સ સેડ વી આર લર્નિંગ ઇંગ્લિશ નાવ. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે
તો સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી દો. અલ્પવિરામની આગળનો એક ભાગ અને બોલાયેલું વિધાન બીજો ભાગ. હવે અહીંયા તમે જોઈ શકશો ધ સ્ટુડન્ટ સેડ. હવે આ વાક્યમાં સ્ટુડન્ટ્સ છે એ બોલનાર છે પણ સાંભળનાર કોઈ છે નહીં. તો આવા વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં કોઈ ફેરફાર થતો નથી. જો સાંભળનાર હોય તો જ ફેરફાર કરવો. તો પહેલું અડધું વાક્ય શું થશે? ધ સ્ટુડન્ટ્સ સેડ. અહીંયા ટોલ્ડ થશે નહીં. હવે અલ્પવિરામ કાઢી નાખવાનું અને સંયોજક મૂકવાનું ધેટ. હવે ડબલ કોમા નીકળી જશે. સૌથી પહેલાં વિધાનમાં આપ્યું છે વી. હવે વી છે એ પહેલો પુરુષ બહુવચન છે. તો વીમાં જે ફેરફાર થાય એ બોલનાર પ્રમાણે કરવાનો. હવે બોલનાર કોણ છે? ધ સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો એની માટે વીને બદલે આપણે લખવું પડશે ધે. એક જ વિદ્યાર્થી હોય તો આપણે લખવું પડે હી, પણ એક કરતાં વધારે વિદ્યાર્થી છે માટે ધે. હવે આર લર્નિંગ એ ચાલુ વર્તમાન કાળ છે તો એનું ચાલુ ભૂતકાળ થશે વેર લર્નિંગ. ત્યાર પછી ઇંગ્લિશ, એમાં કોઈ ફેરફાર નહીં અને નાવનું થશે ધેન પૂર્ણ વિરામ. આમ વિધાન આ રીતે બનશે. ધ સ્ટુડન્ટ્સ said that they were learning English then. આ રીતે ફેરફાર થાય. ત્યાર પછીનો ફેરફાર લખો મારી સાથે. જ્યારે તમને આપેલ રિપોર્ટેડ સ્પીચનું વિધાન પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. હવે તમને શું કીધું કે તમને જે ડાયરેક્ટ સ્પીચનું વિધાન આપ્યું છે, બોલાયેલું વિધાન, જેને તમે રિપોર્ટેડ સ્પીચનું વિધાન પણ કહી શકો. હવે આ જે રિપોર્ટેડ સ્પીચનું વિધાન છે એ જો તમને પૂર્ણ વર્તમાન કાળમાં આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ કરો તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. એટલે કે માનો કે તમને વાક્યમાં આપ્યું છે હેઝ ફિનિશ્ડ, જે પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. હવે એનું પૂર્ણ ભૂતકાળ શું થાય? તો કે હેઝનું થઈ જાય હેડ અને ફિનિશ્ડ V3 છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ફિનિશ્ડનું ફિનિશ્ડ, હેઝ ફિનિશ્ડ એનું હેડ ફિનિશ્ડ લખાય. અથવા તો તમને વાક્યમાં હેવ ડ્રોન આ રીતે ક્રિયાપદ આપ્યું છે. હેવ પૂર્ણકાળ અને ડ્રોન V3, તો એનું ઇનડાયરેક્ટ કરો તો હેવનું થઈ જાય હેડ અને ડ્રોનનું ડ્રોન. એ V3 છે એમાં ફેરફાર થતો નથી. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. પહેલું, she said Ketan has finished his
days ago. પૂર્ણવિરામ ડબલ કોમા પૂરા. આપેલું વાક્ય. હવે બીજું વાક્ય લખો. પ્રતીક said અલ્પવિરામ ડબલ કોમા I have not done it. પૂર્ણવિરામ કોમા પૂરા. હવે મેં તમને કીધું કે આ વાક્યનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે. તો પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી દઈએ. પહેલો ભાગ અલ્પવિરામની આગળનો શી સેડ અને બીજો ભાગ બોલાયેલું વિધાન. હવે પહેલો ભાગ જુઓ. શી સેડ તેણીએ કહ્યું. હવે આ વાક્યમાં શી છે એ બોલનાર છે પણ સાંભળનાર કોઈ છે નહીં, તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે નહીં. તો પહેલું અડધું વાક્ય આ રીતે લખાશે સી સેડ. ત્યાર પછી અલ્પવિરામ છે એ નીકળી જશે અને સંયોજક લખાશે ધેટ. શી સેડ ધેટ. હવે વાક્યનો બીજો ભાગ. વાક્યની શરૂઆત કરી છે કેતન નામથી. હવે આ વાક્યમાં બોલનાર કોણ છે? તો કે શી. સાંભળનાર કોણ છે? કોઈ નથી. અને વાક્યમાં કેતન આપેલું છે, એનો મતલબ કેતન ત્રીજો પુરુષ છે. અને ત્રીજો પુરુષ હોય તો એના નામમાં કે સર્વનામમાં કોઈ ફેરફાર થાય નહીં, કાળમાં ફેરફાર થશે. માટે કેતન એનું કેતન જ લખાશે. હવે હેઝ ફિનિશ્ડ પૂર્ણ વર્તમાન કાળ છે તો આપણે એનું પૂર્ણ ભૂતકાળ કરવું પડશે. માટે લખાશે હેડ ફિનિશ્ડ. હવે આપ્યું છે હિઝ. હિઝ છે એ કેતન માટે વપરાનું છે અને કેતન છે એ ત્રીજો પુરુષ છે. તો ત્રીજા પુરુષનું નામ હોય, સર્વનામ હોય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. માટે હિઝનું હિઝ એમનેમ રહેશે. વર્કનું વર્ક. હવે તમને અહીંયા આપ્યું છે 2 days ago, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે 2 days before. પૂર્ણવિરામ કરવું. આખું વિધાન થશે શી સેડ ધેટ કેતન had finished his work 2 days before. ત્યાર પછીનું વાક્ય પ્રતીક said I have not done it. હવે આપણે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. તો સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી દો. પહેલો ભાગ અલ્પવિરામની આગળનો ભાગ અને બીજું બોલાયેલું વિધાન. હવે પહેલા ભાગમાં જુઓ તો શું કીધું છે? પ્રતીક સેડ. પ્રતીકે કહ્યું. વાક્યમાં બોલનાર કોણ છે? પ્રતીક છે, પણ સાંભળનાર કોઈ છે નહીં. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે નહીં. તો પહેલું અડધું વિધાન કેમ લખાશે? પ્રતીક સેડ. હવે અલ્પવિરામ છે નીકળી જશે અને સંયોજક લખાશે ધેટ. પ્રતીક સેડ ધેટ. હવે ડબલ કોમા કાઢી નાખવાના. હવે જુઓ, વાક્યની શરૂઆત થઈ છે આઈથી. આઈ એટલે પહેલો પુરુષ એકવચન અને આઈમાં ફેરફાર કોના પ્રમાણે કરવાનો?
તો કે બોલનારના વચન અને જાતિ પ્રમાણે. હવે બોલનાર કોણ છે? પ્રતીક. પ્રતીક એટલે પુરુષ જાતિ એક વચન, તો એની માટે આઈને બદલે વાપરવાનું હી. હવે હેવ આપ્યું છે, હેવનું શું થઈ જશે? હેડ. નોટનું નોટ. ડન V3 છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અને ઈટનું ઈટ. પૂર્ણ વિરામ. તો આમ વિધાન થશે પ્રતીક said that he had not done it. આ રીતે વિધાન બનશે. હવે ત્યાર પછીનો ફેરફાર લખો. જો આપેલ ડાયરેક્ટ સ્પીચનું વિધાન સાદા ભૂતકાળમાં હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. તમને જે ડાયરેક્ટ સ્પીચનું વિધાન આપ્યું છે, રિપોર્ટેડ સ્પીચનું વિધાન, એ માનો કે સાદા ભૂતકાળમાં છે. કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં. તો એનું ઇનડાયરેક્ટ કરો તો સાદા ભૂતકાળનો કયો કાળ થઈ જશે? પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. એટલે કે માનો કે તમને વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે, પ્લેડ, તો એનું ઇનડાયરેક્ટ કરો ને તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. શું થઈ જાય? હેડ પ્લેડ. માનો કે રોટ આપ્યું છે, રોટ, રાઇટનું ભૂતકાળ, તો એનું થઈ જાય હેડ રિટન. પૂર્ણ ભૂતકાળ છે તો હેડ અને એની સાથે V3. માનો કે નકાર વિધાન આપ્યું છે, દાખલા તરીકે ડીડ નોટ ઈટ, તો એનું પૂર્ણ ભૂતકાળ કરો તો હેડ નોટ ઈટન. આ રીતે લખાય. અથવા તો વાક્યમાં તમને વોઝ અથવા વેર આપ્યા છે તો તમારે એનું કરવું પડે હેડ બીન. આ રીતે સાદા ભૂતકાળના ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં કરવા પડે છે. હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. એમાં પહેલું એક્ઝામ્પલ, ધ ટીચર સેડ. અલ્પવિરામ, ડબલ કોમા, he did not solve these sum. પૂર્ણવિરામ, ડબલ કોમા, પૂરા. હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે. તો સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી દો. પહેલો ભાગ થશે અલ્પવિરામની આગળનું વાક્ય અને બીજો ભાગ બોલાયેલું વિધાન. હવે અહીંયા જુઓ, ધ ટીચર સેડ, શિક્ષકે કહ્યું. હવે આ વાક્યમાં બોલનાર આપ્યા છે ટીચર, પણ સાંભળનાર કોઈ છે નહીં, તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે નહીં. તો પહેલું અડધું વાક્ય કેમ લખાશે? ધ ટીચર સેડ.
હવે અલ્પવિરામ નીકળી જશે, એની જગ્યાએ લખાશે સંયોજક ધેટ. હવે બોલાયેલું વિધાન સૌથી પહેલાં ઇન્વર્ટેડ કોમા દૂર કરો. હવે જુઓ, વાક્યની શરૂઆત છે હી અને હી એટલે ત્રીજો પુરુષ એક વચન. હવે આપણે હમણાં જ વાત કરી કે જ્યારે અહીંયા ત્રીજા પુરુષનું સર્વનામ હોય, વાક્યમાં સંબંધક રૂપ હોય તો કોઈ ફેરફાર થતો નથી, માટે હીનું હી એમને એમ રાખવામાં આવે છે. ત્યાર પછી ડીડ નોટ. ડીડ એટલે સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ છે તો આપણે એનું શું કરવું પડશે? પૂર્ણ ભૂતકાળ. તો ડીડનું શું થશે? હેડ. નોટનું નોટ. હવે તમને અહીંયા આપ્યું છે સોલ્વ. સોલ્વ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ સાથે V3 વપરાય છે, ભૂતકૃદંત વપરાય છે, માટે સોલ્વ નહીં પણ એનું V3 લખવું પડશે સોલ્વડ. ઈડી પ્રત્યય લાગશે. અને ત્યાર પછી તમને આપ્યું છે ધીસ. હવે ધીસમાં કયો ફેરફાર કરવો પડશે? તો કે ધીસનું કરવું પડશે ધેટ. સમ એમાં કોઈ ફેરફાર થશે નહીં, ડબલ કોમા નીકળી જશે. તો વાક્ય કઈ રીતે બનશે? ધ ટીચર સેડ ધેટ હી હેડ નોટ સોલ્વડ ધેટ સમ. અહીંયા પૂર્ણ ભૂતકાળ એટલે હેડ આવ્યું, ડીડનું શું થયું? હેડ થયું, અને હેડ સાથે ક્રિયાપદનું V3 મુકાય છે. આ વાત ભૂલાય નહીં. બાકી ધીઝનું ધેટ અને સમ એમાં કોઈ ફેરફાર આવશે નહીં. તો આ રીતે ફેરફાર કરવામાં આવે છે કે તમને જે વિધાન આપ્યું છે એ સાદા ભૂતકાળનું હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે પૂર્ણ ભૂતકાળ બને છે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.